એ શ્રેયા, આજે ઘર છે ને એકદમ ચોખ્ખું, કોઈ વસ્તુ આડી વળી ન હોવું જોઈએ. આજે મહેમાન આવવાના છે એટલે એકદમ ચોખ્ખું હોવું જોઈએ. હા મમ્મી, વાંધો નહીં. પણ મમ્મી, આવવાનું છે કોણ? બંસીના સાસરીવાળા આવવાના છે ને એટલે હું કહું છું. અને મમ્મીજી, જમવામાં શું શું બનાવું? પૂરણપોળી, પછી દાળ ભાત, ખમણ, પછી ગળપણમાં રસ છે અથવા શ્રીખંડ છે, એ જે કાંઈ તને લાગે એ બધું બનાવજે, પણ સારું બનાવજે. સારું. લ્યો, આ મહારાણી બેસી ગયા. આરામ. મમ્મી શું થયું? મહારાણી હારું કામ કરાયું તે કે થાકી ગઈ ને બેસી ગઈ ને આ જાણે કેટલું કામ કરી ઊંધી વળી ગઈ છે. અરે મમ્મી, કામ કરું તો થોડીક વાર બેસી જાવ તો એમાં શું થઈ જાય? ઘડીક વાર કામ કરતી કરતી થાકી જાવ તો ઘડીક બેસી જાવ, એમાં થઈ શું જાય? હમણાં જ આવે છું રસોઈ કરવા. શું મમ્મીની હામું બબડે છો? હામું બોલતા શરમ નથી આવતી તને? અરે યાર સોરી, મને માફ કરી દે. મારે તમારી સાથે બોલવું જ નથી, તમે રહેવા જ દો. અરે મારે મમ્મી સામે કહેવું પડે, નતર એમ થાય કે આ આવડા જોરોનો ગુલામ છે, એટલે મારે બોલવું પડે. સોરી, બસ. મને કામ કરવામાં કોઈ તકલીફ નથી, પણ મમ્મી હરેક વાર મને મેણા ટોણા માણીને સંભળાવે છે અને તમે દરેક વખતે મમ્મીનો જ સાથ આપો છો. અરે હવે વાત તો કરી લે મારી સાથે થોડીક વાર. નહીં, તમે એક સારા દીકરા બનતા બનતા હવે ખરાબ પતિ બની ચૂક્યા છો. માની ઇજ્જત કરવી જરૂરી છે, પણ તેની કિંમત પતિના આંસુ ન હોવા જોઈએ.